એક તરફ રાજ્યમાંથી ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે। એક બે દિવસમાં કદાચ રાજ્યમાંથી સંપૂર્ણ રીતે ચોમાસું વિદાય પણ લઈ લેશે અને બાય બાય કરી દેશે, એટલે માટે આવતા વર્ષે રાહ જોવી પડશે। પરંતુ એવું નથી, ચોમાસું ભલે જતું રહે, વરસાદ આવવાનો છે। ક્યાંથી કેવી રીતે આવવાનો છે, ચાલો સમજાવીએ। પહેલા તો આપણે આ મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે બંગાળની ખાડીમાં અત્યારે એક સંભવિત ફેરફાર જોવા મળી રહ્યા છે। અહીંયા હલચલ જોવા મળી રહી છે અને દક્ષિણ ચીન તરફ જે એક હલચલ ત્યાંની જે છે, ખાસ કરીને જે રગાસા વાવાઝોડું છે તેના અવશેષો પણ આ તરફ આવશે, એ પ્રકારની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સવાલ એ છે કે બંગાળની ખાડીમાં જો આ હલચલ હોય તો પછી આ હું વાત શા માટે કરી રહી છું? વાત એટલા માટે કરી રહી છું કારણ કે તેની અસર ગુજરાત પર પણ થઈ શકે છે। હવે કેવી રીતે થઈ શકે છે એ આપને સમજાવું। અત્યારે એક સંભવિત ફેરફાર જેની મેં આપને વાત કરી છે 24, 25, 26 અને ત્યારબાદ એટલે કે સપ્ટેમ્બરનો અંત કંઈક આ હલચલવાળો રહેવાનો છે। ચોમાસાની વિદાય જરૂર ગુજરાતમાંથી થઈ જશે, પરંતુ ત્યારબાદ પણ વરસાદ આવશે। હાલ જે આપ આ ટ્રેક જોઈ રહ્યા છો, આ ટ્રેકના માધ્યમથી જ ગુજરાતમાં વરસાદ આવવાનો છે। કઈ રીતે? તો પહેલા તો આ એક સંભવિત ફેરફાર જે આપ જોઈ રહ્યા છો, ત્યારબાદ ડીપ ડિપ્રેશન બનશે અને જ્યારે ડીપ ડિપ્રેશન બનશે પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, એટલે બંગાળની ખાડીથી લઈ અને સીધા મહારાષ્ટ્ર સુધી પહોંચશે। અને જ્યારે આપણે જોયું છે કે મહારાષ્ટ્રમાં જો કોઈ અસર થતી હોય, ધારો કે મુંબઈની આસપાસ કોઈ અસર થતી હોય અથવા તો કોઈ ફેરફાર જોવા મળતા હોય તો તેની અસર ગુજરાતમાં પણ થતી હોય છે અને એના કારણે જ આવનારા દિવસોમાં એટલે કે સપ્ટેમ્બરના અંતમાં અને આ સાથે નવા મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે। અથિયા શેટ્ટીનું આ અનુમાન છે। આ સાથે જ ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે, એટલે કે 30 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। કેટલા ઇંચ વરસાદ? તો લગભગ 8 ઇંચ જેટલો, એટલે કે વધુમાં વધુ 8 ઇંચ ને ઓછામાં ઓછો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। મોટાભાગના જે વિસ્તારો છે એ આપ જોઈ લો, કારણ કે મહારાષ્ટ્રમાં તેની વધારે અસર છે, એટલે સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાતમાં તેની અસર વર્તાશે, એટલે આખા દક્ષિણ ગુજરાત આ સાથે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। પરંતુ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે ત્યાં સૌથી વધુ અસર જોવા મળશે અને અહીંયા તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ભારે વરસાદ થઈ શકે છે, એવો વરસાદ કે 8 ઇંચ જેટલો વરસાદ પડે અને આ ECMWF વેધર મોડલનું કહેવું છે। તો આ મોડલ એવું કહી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। હવે બીજું મોડલ શું કહી રહ્યું છે? તો GFS વેધર મોડલ જે છે એ પણ કંઈક એ જ વાતને સાચી સાબિત કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ અહીંયા વિસ્તારો વધી ગયા છે। વિસ્તારો વધવાની સાથે મોટો એવો વિસ્તાર છે કે જ્યાં અહીંયા દેખાઈ રહ્યું છે કે ભારે વરસાદ પડી શકે છે। હવે આ ક્યાં કયા વિસ્તારો છે એ આપને જણાવીએ। ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો તો છે, એમાં પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદની આસપાસ, પરંતુ અહીંયા મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી સીધી અસર જોવા મળશે। એટલે કચ્છને આમ જોઈએ તો બાકાત રાખી દઈએ અને ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ જો આપણે છોડી દઈએ તો લગભગ પૂરા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જે વેધર મોડલ છે એ કંઈક આવું કહી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં તો કદાચ છોતરાફાડ વરસાદ વરસી શકે છે। હજુ 2-3 દિવસ પહેલા જ આપણે જોયું હતું કે ડાંગમાં ભરપૂર વરસાદ પડ્યો અને કેટલી જગ્યાએ ઘર તણાઈ ગયા હોય, ખેતરને નુકસાન પહોંચ્યું હોય, પરંતુ આ સાથે ફરી એક વખત આ આફત આવી રહી છે અને મેં પહેલા જણાવ્યું એ મુજબ કે બંગાળની ખાડીમાં જે અસર જોવા મળી રહી છે તેના કારણે જે ડીપ ડિપ્રેશન બનશે, મહારાષ્ટ્ર સુધી તેની અસર થશે અને મહારાષ્ટ્રની અસરના કારણે જ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અલગ અલગ વેધર મોડેલ, અલગ અલગ આગાહીકારો આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે।